ઓફિસમાં ગીતા નામની એક વિધવા મહિલા નોકરી કરવા આવતી હતી. તે મને દિલથી ગમવા લાગી. એક દિવસ હું તેના ઘરે ગયો ત્યારે તેના ઘરે કોઈ નહોતું. ત્યારે મને બેસવા માટે કહ્યું અને પછી, નમસ્કાર મિત્રો, મારું નામ હરેશ છે. હું ભાવનગરના એક પ્રખ્યાત હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતો હતો. મારું જીવન એકદમ એકલું અને નીરસ હતું, કારણ કે મારી પત્ની વૈશાલીના અવસાન પછી હું ઘરમાં સાવ એકલો પડી ગયો હતો. સવારે કારખાને જવું, હીરાનું કામ જોવું અને સાંજે એકલા હાથે રસોઈ બનાવીને જમી લેવું, આ જ મારો રોજનો ક્રમ હતો. પણ જ્યારે ગીતાએ અમારા કારખાનાની ઓફિસમાં નોકરી શરૂ કરી ત્યારે મારા જીવનમાં એક નવું આશાનું કિરણ દેખાયું. ગીતા બહુ જ ગંભીર અને પોતાના કામમાં એકદમ ચોક્કસ રહેતી હતી. એક દિવસ બપોરે તે અચાનક નોકરી પર ન આવી અને તેના ટેબલ પર કેટલાક જરૂરી હિસાબના ચોપડા અધૂરું પડ્યા હતા. તેની ચિંતા થતાં હું સાંજે તેના ઘરે ગયો. મેં જ્યારે ડોરબેલ વગાડી ત્યારે ગીતાએ જ દરવાજો ખોલ્યો. ઘરમાં તે સાવ એકલી જ હતી. મને જોઈને તે થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ પછી તેણે મને આદરપૂર્વક સોફા પર બેસવાનું કહ્યું અને રસોડામાં ચા બનાવવા ગઈ. મેં આજુબાજુ નજર કરી તો ઘરના ખૂણામાં ઘણા બધા કોમ્પ્યુટરના પાર્ટ અને ઇલેક્ટ્રિક સાધનો પડ્યા હતા. હવે ગીતા જ્યારે ચા લઈને આવી ત્યારે મેં તેને પૂછ્યું, ગીતા, તું કારખાનામાં આખો દિવસ કામ કરે છે, તો પછી ઘરે આ બધું શું છે? ગીતાની આંખોમાં ઝવઝવિયા આવી ગયા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, હરેશ, 2 વર્ષ પહેલાં મારા પતિના અવસાન પછી હું સાવ એકલી પડી ગઈ છું. મારે એક નાનો ભાઈ છે જેને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો છે. સગાવાલાઓએ તો મોઢું ફેરવી લીધું, એટલે ભાઈના ભણતરનો ખર્ચ કાઢવા માટે હું કારખાનાની નોકરી પૂરી કરીને રાત્રે ઘરેના લોકોના કોમ્પ્યુટર રિપેર કરવાનું અને ડેટા એન્ટ્રીનું કામ કરું છું. હું હિંમત હારવા નથી માંગતી. તેની આ ખુદદારી અને પોતાના ભાઈ પ્રત્યેની ફરજ જોઈને મારા દિલમાં તેના માટે માન ખૂબ વધી ગયું. મેં તેને કહ્યું, ગીતા, જિંદગીની આ કપરી સફર એકલા હાથે કાપવી બહુ અઘરી છે. મેં પણ મારો પરિવાર ગુમાવ્યો છે અને તું પણ એકલી સંઘર્ષ કરી રહી છે. જો આપણે બંને સાથે મળીને એકબીજાનો સાથ આપીએ તો તારો આ બોજ હળવો થઈ જશે અને મારો ખાલીપો પણ દૂર થઈ જશે. ગીતા પહેલાં તો થોડી અચકાય, પણ મારી સાચી અને પવિત્ર ભાવના જોઈને તેણે આ સંબંધ માટે હા પાડી. મિત્રો, અમે સમાજના ખોટા બંધનોની પરવા કર્યા વગર કાયદાકીય રીતે કોર્ટમાં જઈને સાદગીથી લગ્ન કરી લીધા. લગ્ન પછી મેં ગીતાના ભાઈના ભણતરની આખી જવાબદારી ઉપાડી લીધી. એટલું જ નહીં, ગીતાની જે કોમ્પ્યુટર અને ટેકનોલોજીની સમજ હતી તેને મેં એક નવો વળાંક આપ્યો. અમે બંનેએ કારખાનાની નોકરી છોડી દીધી અને ભાવનગરમાં જ અમારું પોતાનું એક આઈટી સોલ્યુશન અને ડેટા મેનેજમેન્ટનું નવું સેન્ટર શરૂ કર્યું. આજે વર્ષો વીતી ગયા છે. ગીતા હવે કોઈ લાચાર વિધવા નથી, પણ ભાવનગરની એક સફળ ટેકનોલોજી વેપારી છે. અને તેનો ભાઈ પણ આજે એક મોટી કંપનીમાં એન્જિનિયર બની ગયો છે. મિત્રો, આ જિંદગી આપણને હંમેશા બીજો અવસર આપે છે. બસ આપણી પાસે મુશ્કેલ સમયમાં દિલથી સ્વીકારનારું કોઈ સાચું પાત્ર હોવું જોઈએ. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સાચો પ્રેમ અને સાચો સાથ એ જ છે જે ક્યારેય સામેવાળા વ્યક્તિની મજબૂરીનો ફાયદો ન ઉઠાવે, પણ તેની તાકાત બને. જો ઈરાદો સાચો હોય તો સમય બદલતા વાર નથી લાગતી. જો તમને આ વાર્તા ગમી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં એક સુંદર કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. તમારું ધ્યાન રાખો. જય હિન્દ.